સુરતમાં ભારત સરકારની વસ્તી ગણતરી 2026 માટે આયોજિત સરકારી ટ્રેનિંગ વર્કશોપમાં એક અનોખો અને રમૂજી કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેનિંગ હોલમાં ચાલુ સેશન દરમિયાન અચાનક એક કપિરાજ હોલમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી. ઓડિટોરિયમમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીની તાલીમ આપવામાં આવી રહી હતી. ત્યારે જ આ કપિરાજ એક મહિલા કર્મચારીની ખુરશીની પાછળ આવીને બેસી ગયો હતો. જો કે કપિરાજ હુમલો ન કરે તેના માટે મહિલા કર્મચારી ડરના માર્યા બિલકુલ શાંત બેસી રહી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. માઇક પરથી ઓફિસરે કર્મચારીઓને હસતા હસતા એવું પણ કીધું હતું કે જ્યારે તમે ડોર ટુ ડોર વસ્તી ગણતરી કરવા જશો ત્યારે ગલીઓમાં આવા શ્વાન અને કપિરાજનો સામનો કરવો પડશે. એટલે આ પણ એક પ્રકારની પ્રેક્ટિકલ ટ્રેનિંગ જ છે. આખરે પરિસ્થિતિ વધુ ન બગડે તેના માટે અધિકારીઓએ હોલમાં જ પાછળની લાઇનમાંથી એક એક કરીને તમામ કર્મચારીઓને શાંતિપૂર્વક બહાર કાઢ્યા હતા અને હોલ ખાલી કરાવ્યો હતો.